जय माताजी मित्रों, स्वागत है अपना नव ब्लॉगनी अंदर ने आज आप आई गया था साँजना वाड़िए। तो જોઈ શકો છો આપણે ગાય શેઢે ચાલી રહ્યા છીએ। આપણે આ છે ખાડ અને જોઈ શકો છો આમાં ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને ઈચેડું આ ઈચેડ કહેવાય આને। ઈચેડું બહુ ઉગી ગઈ છે। આપણે ગામડાવાળા હશે એને ખબર તો હશે કે આને ઈચેડ કહેવાય, પણ જે શહેર સિટીમાં રહેતા હશે તેમને ના ખબર હોય। અને આ બાજુ આપણે ऐड़ा से જોઈ શકો છો। ऐड़ा मतलब अरेंडा અને પેલી બાજુ થોડા આપણે ऐड़ा જતા રહેતા વરસાદના કારણે, કેમ કે પાણી ભરાણું હતું। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ બાજુ રચકા બાજરી આપણે ગાય માટે વાવી હતી, જોઈ શકો છો તમે। પેલી બાજુ આપણે બાજરી શેખર માટે થોડીક બાજરી કરી હતી। અને ऐड़ा કેવો છે મિત્રો કોમેન્ટ કરજો। અને તમે શું વાવ્યું છે આપણે ખેતરમાં, કયો પાક વાવ્યો છે તે કોમેન્ટ કરજો। बाकी लाइक करो, कॉमेंट करो और चैनल ने सब्सक्राइब करो, सपोर्ट करते जो मित्रों। आपणे व्लॉग बनाववानुं राखशुं हवे, केम के डेली व्लॉग आपणे बनावता नथी, पण हवे चालू करशुं डेली व्लॉग बनाववानुं, तो सपोर्ट करजो मित्रों। बाकी पेली बाजू आपणे नानाकानुं आडुं छे, जोई शको छो मस्त थयुं छे। ते बाजू आपणे एम कहेवाय ने के देशी खातर, साणियुं खातर नाखेलुं हतुं, एटले सारामां सारी हाइट छे, जोई शको छो। अने थोड़ું ઘણું આપણે પેલી બાજુ પાણી પણ ભરાણું હતું, એના કારણે ऐड़ा બધી ગયા હતા। બાકી વ્લોગને હવે સમાપ્ત કરીશું। તો જય માતાજી, મળશું આપણે આગલા વ્લોગમાં। બાય બાય।